નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, કહેવાય ને કે ઈરાનની આગ આપણા ઘર સુધી આખરે પહોંચી ગઈ છે. ઈરાનની આગ ભારતના છેવાડાના ઘર સુધી પહોંચી ગઈ છે મિત્રો. હા મિત્રો, આ આગ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચી છે અને હજી કેટલા સમય સુધી રહેવાની છે તેની આપણે આજે ચર્ચા કરીએ. તો મિત્રો નમસ્કાર, મારી ચેનલ ગુરુ વિથ રોહિતમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની. મિત્રો, આજથી 12-13 દિવસ પહેલાં ઈરાનની અંદર અમેરિકા અને ઇઝરાયલ સાથે મળી અને ઈરાનની અંદર જે યુદ્ધ ચાલુ કર્યું, આપણા બધાના મનમાં એમ કે 2-3 દિવસમાં યુદ્ધ પતી જશે. પરંતુ થોડા દિવસો પછી ઈરાનના સુપ્રીમો, ઈરાનના કરતા હરતા, ઈરાનના ટોપ લીડર આયતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યુ થયું અને ત્યાંથી આ આગ બહુ જ મોટી સાબિત થઈ અને યુદ્ધ પણ ખૂબ દિવસો થઈ ગયા અને યુદ્ધ પણ ખાસા દિવસો થઈ ગયા છતાં પણ આજે યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને ઇઝરાયલના મનમાં એમ હતું કે કદાચ આપણે ઈરાનના સુપ્રીમ ખામેનીનું મૃત્યુ કર્યું છે તો કદાચ ઈરાનનો સફાયો થઈ જશે, ઈરાનની અંદર હવે કોઈ નવો લીડર ઊભો નહીં થાય અને આપણે ઈરાનને જીતી લઈશું, આપણે ઈરાન ઉપર કબજો કરી લઈશું. પરંતુ આ વાત ખોટી સાબિત થઈ. ના અમેરિકાએ કબજો કર્યો, ના ઇઝરાયલે કબજો કર્યો, પરંતુ તેના બદલાની અંદર ઈરાન બહુ તાકાત લગાવી અને જબરદસ્ત વળતો પ્રહાર કર્યો અમેરિકા અને ઇઝરાયલ ઉપર. તેમની સાથે તો વળતો પ્રહાર કર્યો, સાથે સાથે અન્ય દેશ ઉપર પણ ઈરાનવાળાએ હુમલો કર્યો છે. જેમાં તમે જોતા હશો કે મિડલ ઇસ્ટના અમુક દેશોની અંદર ઈરાની મિસાઇલ્સ, ઈરાની બોમ્બ્સ જે મિડલ ઇસ્ટના દેશોમાં છે તે વરસાવી રહ્યા છે અને યુદ્ધના બહુ જ મોટું રૂપ ધારણ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે. મિત્રો, અમેરિકાવાળા અને ઇઝરાયલવાળાને કદાચ એવું હશે કે આપણે ઈરાનના સુપ્રીમો આયતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યુ કર્યું છે તો ઈરાન હવે કદાચ કંઈ આગળ કરી શકે છે નહીં. પરંતુ બંને દેશોની ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. ઈરાનના કટ્ટર સમર્થક અને આયતુલ્લાહ અલી ખામેનીના દીકરા, જે બહુ જ પાવરફુલ લીડર છે, બહુ સ્ટ્રોંગલી મેન છે, તેમને ઈરાનનું નેતૃત્વ લીધું રહ્યું. જે ઈરાનના નવા સુપ્રીમો લીડર બની ગયા મોજતબા ખામેની. હા મિત્રો, મોજતબા ખામેની ઈરાનના નવા સુપ્રીમ લીડર બની ગયા છે. હવે તેમને તો એટલા પણ સુધી કહી દીધું છે કે હવે આપણે કોઈ પણ પ્રકારની શાંતિથી વાત કરવાની થતી નથી. ટીટ ફોર ટેટ આપણા દેશ સાથે જેવો વ્યવહાર કર્યો છે તેવો જ વ્યવહાર આપણે આપણા દુશ્મન દેશ સાથે કરવાનો છે, ચાહે અમેરિકા હોય, ઇઝરાયલ હોય કે કોઈ પણ દેશ હોય. ઈરાનની અંદર જેવું વર્તન કરવામાં આવે છે તેવું જ વર્તન આપણે અન્ય દેશ સાથે કરવાની છે. મિત્રો, અન્ય દેશને એવું લાગતું હશે કે કદાચ ઈરાન પાસે કોઈ શસ્ત્ર નહીં હોય, કોઈ ટેકનોલોજી નહીં હોય. મિત્રો, આ બધી જ વાતો અફવા નીકળી. ઈરાન પૂર્ણ ટેકનોલોજીવાળી મિસાઇલ્સ, બોમ્બ્સ, વેપન્સ તેમની પાસે સંપૂર્ણ સુવિધા છે મિત્રો. જેના કારણે આ યુદ્ધ હજી કેટલા દિવસ ચાલશે અને કેટલા
લોકોનો ભોગ લેશે તેનું કોઈ જ નક્કી નથી. કારણ કે ઈરાનની અંદર તેમની આર્મી પણ બહુ જ જબરદસ્ત છે, બહુ જ પાવરફુલ છે. તેની સામે અમેરિકા પણ બહુ પાવરફુલ દેશ છે, સત્તાવાળો દેશ છે, મહાસત્તા છે. અને ઇઝરાયલ પણ દેશ નાનો છે પણ ટેકનોલોજીથી ભરપૂર દેશ છે. તો આ ત્રણેય દેશ યુદ્ધ બહુ જબરજસ્ત ચાલી રહ્યું છે. એમાં દુઃખની ઘટના એ કહેવાય કે આ યુદ્ધની વચ્ચે કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. ચાહે અમેરિકા હોય, ઇઝરાયલ હોય કે ઈરાન હોય, એમાં આપણા ભારતીય લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. જે લોકોના કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી, તેવા નિર્દોષ લોકો માર્યા જાય છે. હવે યુદ્ધ ક્યારે અટકશે, ક્યાં અટકશે, કેટલું નુકસાન થશે, કોઈ જ અંદાજ નથી. મિત્રો, એવું નથી કે અમેરિકા પાસે પાવર છે, અમેરિકા મહાસત્તા છે તો તેમને કોઈ નુકસાન નહીં જાય. ઇઝરાયલ નાનો દેશ છે, તેમને પણ કોઈ નુકસાન નહીં જાય, કે ઈરાનને પણ કોઈ નુકસાન નહીં જાય. આ મિત્રો વાહિયાત વાતો છે. નુકસાન ત્રણ દેશોને થઈ રહ્યું છે, જેમાં સૌથી વધારે અમેરિકાની અંદર મિત્રો ઇકોનોમી અસર ચાલુ થઈ ગઈ છે. કારણ કે યુદ્ધના કારણે લોકોને કામ કરવાનું, બહાર જવાનું લોકો ટાળી રહ્યા છે. એવી જ હાલત ઇઝરાયલમાં પણ છે. ત્યાં પણ ઇકોનોમી બહુ જ ઘટાડો થઈ ગયો છે. અમેરિકાની પણ વાત કરીએ મિત્રો, એવું નથી કે માત્ર ઈરાનના જ દેશની અંદર મોટું નુકસાન થઈ રહ્યું છે. ઈરાનના જ લોકો મરી રહ્યા છે, કે ઈરાનના જ સૈન્ય ઉપર આક્રમણ કરી અને ત્યાં મોટું નુકસાન થઈ રહ્યું છે. મિત્રો ઈરાનનું સૈન્ય પણ અમેરિકા અને ઇઝરાયલને નુકસાન કરી રહ્યું છે. મિત્રો, વાત હતી તો આ ત્રણ દેશોની કે પરસ્પર પોતાની તાકાત બતાવવા માટે હોય કે મિત્રો કોઈ સ્વાર્થ હોય અમેરિકા ઇઝરાયલનો ઈરાન ઉપર, એ તો હવે આગળના સમય બતાવશે. જ્યારે યુદ્ધ પૂરું થાય અને અંતે શું પરિણામ આવે છે એ તો મિત્રો લાસ્ટમાં જ ખબર પડશે. પણ મિત્રો, આ યુદ્ધથી મિડલ ઇસ્ટ, આપણો એશિયન દેશો કે યુરોપની કન્ટ્રી હોય કે તમામ દેશો, મિત્રો વિશ્વના તમામ દેશો પર આની અસર ચાલુ થઈ ગઈ છે. આપણે મિત્રો અન્ય દેશની તો વાત નહીં કરું હું, આપણે માત્ર ને માત્ર ભારત દેશની જ વાત કરવાની છે. કારણ કે ભારત દેશની અંદર આની શું અસર થઈ રહી છે અને શું અસર થવાની છે, અને આ અસર કેટલા સમય સુધી ચાલશે. તો મિત્રો, વાત કરીએ ભારત દેશની અંદર હાલ કેવી કન્ડિશન છે, હાલ યુદ્ધના ચાલતા આપણા દેશ ઉપર શું અસર થઈ રહી છે. મિત્રો, એની સૌથી પહેલી મોટી અસર છે મિત્રો ક્રૂડ ઓઇલની. મિત્રો, કાચું તેલ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દેશની અંદર કાચું તેલનું પ્રમાણ ઉત્પાદન ખૂબ ઓછું છે. આપણે અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડે છે. રશિયા હોય, ઈરાન હોય, સાઉદી અરેબિયા હોય કે મિડલ ઇસ્ટના દેશો કે જ્યાં સૌથી વધારે ક્રૂડ ઓઇલ ઉત્પાદન થાય છે, ત્યાંથી આપણે આયાત કરીએ છીએ. તો મિત્રો, જ્યાંથી આપણે આ ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ તે એક રસ્તો છે જે મિત્રો ઈરાનની નજીકથી, ઈરાન દેશ પાસેથી નીકળે છે, જેની ઈરાનનું સંપૂર્ણ સત્તા ઈરાન દેશ પાસે છે. મિત્રો, એ રસ્તાની વાત કરીએ તો મિત્રો તે રસ્તો છે હાર્મુઝ સ્ટ્રેટ, જે મિત્રો રસ્તો ઈરાને સંપૂર્ણ બંધ કરી નાખ્યો છે. આ રસ્તો બંધ થવાના કારણે એશિયાના દેશોની અંદર આવતું ક્રૂડ ઓઇલ સાવ નહિવત થઈ ગયું છે, સાવ બંધ થઈ ગયું છે, જેના કારણે એશિયન દેશો પર એની ખૂબ જ માઠી અસર થઈ રહી છે. આપણે તો સરકાર પાસે કદાચ ખાસા પ્રમાણમાં તેલનો જથ્થો પડ્યો હશે, તો હાલ તો એની અસર થોડી ઓછી છે. પણ જે એશિયન દેશો પાસે તેલનો જથ્થો નહીં હોય, ક્રૂડ ઓઇલનો જથ્થો નહીં હોય, તે તમામ દેશોની અંદર
પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ કે અન્ય ગમે તે વસ્તુના ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે. અને કદાચ હાલ અસર નહીં થઈ હોય તો તેની ભવિષ્યમાં પણ ખૂબ જ મોટી અસર થવાની છે. મિત્રો આપણને એમ લાગે કે યુદ્ધ તો ઠેઠ 2-3 હજાર કિલોમીટર દૂર બેઠા યુદ્ધ ચાલુ છે, આપણે ક્યાં યુદ્ધને અસર થશે, આપણે શું લેવા દેવા યુદ્ધને. પણ મિત્રો ઈરાનની આગ આપણા ઘર સુધી પહોંચી ગઈ છે. આપણા ભારતના છેવાડાના ગામડા સુધી ઈરાનના યુદ્ધની અસર પહોંચી ગઈ છે. તો મિત્રો તમે સમાચારમાં જોતા હશો કે અસર કેવી રીતે પહોંચી. તો મિત્રો સૌથી પહેલું કારણ છે ક્રૂડ ઓઇલ, અને એની સાથે બીજો મોટો હિસ્સો આપણો ગેસનો છે. આપણા ભારત દેશમાં ગેસનું ઉત્પાદન પણ ઓછા પ્રમાણમાં છે. આપણે ગેસ પણ આપણે બહારથી આયાત કરીએ છીએ. એ મિત્રો એલપીજી ગેસ હોય કે અન્ય કોઈ પણ ગેસ હોય, જે આપણા ભારતના મોટા મોટા ઉદ્યોગકારો હોય, કારખાના હોય કે નાના ઉદ્યોગકારો ગેસનો ઉપયોગ કરતા હોય, તે આપણે ગેસ મિડલ ઇસ્ટ દેશમાંથી આવે છે. મિત્રો આ હોર્મઝ સ્ટ્રેટ બંધ થવાથી આ સંપૂર્ણ માલ બંધ થઈ ગયો છે આવવાનો, અને ક્યાં સુધી ચાલશે તેનું કોઈ નક્કી નથી. મિત્રો હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો 2-3 દિવસ પહેલાં કે એની યુદ્ધની અસર જો પહેલાં કોઈ થઈ હોય ને તો મિત્રો આપણા મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગમાં થઈ છે. જે મિત્રો તમને મેં જાણ કરી હતી કે પ્રોપેન ગેસ જે સિરામિક ઉદ્યોગ ઉપયોગ કરે છે તે હાલ નહિવત પ્રમાણમાં કારણે સિરામિક ઉદ્યોગ લગભગ બંધ થવાના આવે છે. લાખો લોકોનું રોજગારીનું સંકટ ત્યાં ઊભું થઈ રહ્યું છે. સરકાર જલ્દી જ કંઈક કરે અને એનો નવો રસ્તો અપનાવી અને ત્યાંના લોકોને વ્યવસ્થાના ભાગરૂપે કંઈક સુવિધા ઊભી કરે, જેથી ત્યાંના લોકોને રોજગારીનું સંકટ ઊભું ના થાય અને આપણા મોરબી જિલ્લાના જેટલા પણ ઉદ્યોગકારો છે તેમને નુકસાન થાય નહીં. એવી હું સરકારને અપીલ કરું છું કે કંઈક તેમના માટે રસ્તો કાઢી આપે. મિત્રો વાત કરીએ આપણે ભારત દેશના લોકોની કે સામાન્ય વ્યક્તિને આનું શું નુકસાન થશે. તો મિત્રો અમુક રાજ્યની અંદર તો એવું ફરમાન કરવામાં આવ્યું છે કે તમારે ઘરેલું ગેસ એલપીજી તમારે દિવસો વધારી દીધા છે, તમારે કમ્પલસરી બુકિંગ કરાવવાનું થશે અને પછી જ તમારે ઘરે ગેસનો બાટલો આપવામાં આવશે. બીજું મિત્રો કે ભારતના રેસ્ટોરન્ટ ઉદ્યોગ, ખાણીપીણી ઉદ્યોગ, લારીઓવાળા, ગલ્લાવાળા હોય, આ તમામ નાના ઉદ્યોગકારોને ખૂબ જ મોટો ફટકો પડવાનું ચાલુ થઈ રહ્યું છે. મિત્રો ભારત દેશની અંદર તો હાલ પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, પણ આ યુદ્ધ કદાચ લાંબુ ચાલ્યું તો યુદ્ધના અસરથી આપણા ઉદ્યોગકારો હોય, હોટલના રેસ્ટોરન્ટના માલિકો હોય, તેમને મોટી મુસીબત થવાની સંભાવના છે. કારણ કે મિત્રો એક જ છે કે ગેસ હાલ ભારતની અંદર કદાચ 20-25% રેસ્ટોરન્ટ હોય, ખાણીપીણી હોટલો હોય કે જે આપણે બાટલાનો ઉપયોગ કરતી હોય તેમાં કુકિંગની અંદર અમુક જ રેર જે મોટી મોટી રેસ્ટોરન્ટ હશે ત્યાં ઇલેક્ટ્રોનિક કે ગેસ દ્વારા પાઇપને ગેસ દ્વારા સપ્લાય થતો હોય, પણ હજી પણ મિત્રો એવી અમુક હોટલો છે જ્યાં ગેસ દ્વારા પોતાનું રસોડું ચલાવે છે. તો મિત્રો હાલથી જ ગેસના ભાવ વધવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોયું હશે કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ આવા મિત્રો મોટા મોટા રાજ્યની અંદર ગેસના સપ્લાય ખૂબ જ ઓછો થઈ ગયો છે. તો લોકોને ચિંતા થઈ રહી છે કે હવે અમે ગેસ ક્યાંથી લાવીશું, જેના કારણે સ્ટોક ઓછો થઈ ગયો છે. જેના કારણે મિત્રો અસર તે થઈ છે કે જે બાટલો આપણે ઘરે 1500-2000માં પડતો હતો તે બાટલો મિત્રો 2500 અથવા 3000 ઉપર થઈ ગયો છે.
આટલા ખરીદવા બહુ જ તકલીફ પડે છે. બીજો મિત્રો સંકટ તે થયું છે કે આપણું શેર માર્કેટ હોય, આપણું ગોલ્ડ સિલ્વર માર્કેટ હોય કે મિત્રો આપણું અર્થતંત્ર હોય, આ તમામે તમામ ક્ષેત્રે મિત્રોની ખૂબ જ મોટી ઇફેક્ટ પડવાની છે. આપણું અર્થતંત્ર પણ તેમાં આવી ગયું, કારણ કે લોકોને જે કાચું વસ્તુ નહીં મળે તો સ્વાભાવિક છે કે તેનું ઉત્પાદન થાય નહીં. પણ સમાચાર એવા આવી રહ્યા છે કે ભારત પાસે હાલ બધી જ વ્યવસ્થા છે, બધું જ પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. ક્રૂડ ઓઇલ હોય કે ગેસ હોય, તમામે તમામ પ્રકારની વસ્તુ હાલ આપણા ભારત દેશની અંદર પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. તો કોઈએ ગભરાવાની જરૂર નથી, કોઈએ અફવામાં આવવાની જરૂર નથી. ભારત દેશ આજુબાજુના દેશોની અંદર વાતચીત ચાલુ છે કે કાચું તેલ મંગાવવાનું હોય, ગેસ મંગાવવાનો હોય કે કોઈ પણ કાચી પ્રોડક્ટ મંગાવવાની હોય તો તેનો વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી લાવી અને ભારતના નાગરિકોને કોઈ તકલીફ ના પડે તે પણ મિત્રો વાત ચાલુ છે અન્ય દેશો સાથે. મિત્રો બીજું મોટું સંકટ આપણા ભારતીય નાગરિકો જે ધંધા અર્થે, મજૂરી અર્થે જે મિડલ ઇસ્ટમાં છે, ત્યાં ધંધો નોકરી રોજગાર કરે છે, ત્યાં મિત્રો તેમનું પણ મોટું સંકટ ઊભું થયું છે. અંદાજિત ભારતીય નાગરિકો કે ભારતીય મૂળના લોકો મિડલ ઇસ્ટની અંદર લગભગ અંદાજિત ભારતીય મજૂરો હોય, નાગરિકો હોય કે ઉદ્યોગકારો હોય કે લાખોની સંખ્યામાં આપણા ભારતીયો ત્યાં છે. હવે મિત્રો તે પણ વિચારી રહ્યા છે કે હવે અમે ભારત દેશ કેવી રીતે જઈશું, કારણ કે યુદ્ધના કારણે ફ્લાઇટ છે નહીં, તો તેમણે પણ એક મોટી મુસીબતનો સામનો અત્યારે કરી રહ્યા છે. આપણી ભારત સરકાર પણ બહુ જ હેલ્પ કરી રહી છે કે આપણા જે કંપનીઓ છે ફ્લાઇટની, તેમની સાથે વાટાઘાટો કરી અને અન્ય દેશની અંદર જેટલા પણ લોકો આપણા ભારતીય છે તેમને બચાવવાની કામગીરી બહુ ચાલુ છે. અને ખાસા બધા ભારતીયો ભારતમાં સહી સલામત આવી પણ ગયા છે અને હજુ તેમની મદદ માટે આ ક્રિયા ચાલુ જ છે કે તમામે તમામ ભારતીય લોકો સહી સલામત આપણા ભારત દેશમાં પાછા આવે એ સરકારનો પૂરેપૂરા પ્રયત્ન ચાલી રહ્યા છે. મિત્રો સરકાર બધી જ વ્યવસ્થા કરી રહી છે. સરકાર તમામે તમામ જગ્યાએ જોઈ રહી છે કે કઈ વસ્તુનું ઉત્પાદન ઓછું છે, કઈ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવાનું છે. અને ભારત સરકાર પાસે બધી સુવિધા છે, બધી વ્યવસ્થા છે. ભારતના કોઈ પણ નાગરિકે અફવામાં આવવાની જરૂર નથી. સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે તમે જોતા રહેજો, સરકારના નિયમ નીતિને ફોલો કરજો, અફવામાં ધ્યાન ના આપતા. કોઈ જ આપણે ભારતીય લોકોને હેરાન થવાની જરૂર નથી. સરકાર પાસે બધી સુવિધા છે, તમને બધી સુવિધા આપશે. બીજું ભારતના નાગરિકોને મારે એટલું જ કહેવું છે કે સોશિયલ મીડિયા થકી તમે કોઈ જાહેરાત વાંચો કે કોઈ અફવાવાળી વાંચો કે શું થશે યુદ્ધનું, ભારત ઉપર શું અસર થશે, વસ્તુ મળશે કે નહીં મળે, પૈસા મળશે કે નહીં મળે. મિત્રો આ બધી અફવાથી દૂર રહેજો. ભારત સરકારની જે પણ નીતિ નિયમ ઘડાય, જે પણ સરકાર આપણને કહે તેને ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. આપણી ભારત સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે કે યુદ્ધની અંદર ભારતીય લોકોને, ભારતીય નાગરિકને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં, તમામે તમામ વસ્તુ મળી રહે અને ભારત દેશનો નાગરિક હેરાન થાય નહીં અને મુસીબતમાં ના આવે. તો મિત્રો ખાસ કે અફવાથી તમે દૂર રહેજો.
મિત્રો આપણી સરકાર બહુ મજબૂત છે. એમાંય આપણા ગુજરાતની એમાંય આપણું નેતૃત્વ આપણા ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતની ધરતીનું પાણી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. મિત્રો ગુજરાતનું પાણી કોઈ જગ્યાએ પાછું પડ્યું નથી અને પડવાનું પણ નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવી આર્થિક સંકટ ઊભું થાય, હંમેશા મિત્રો ભારત દેશ પોતાની પૂરી તાકાત સાથે ઊભો રહેશે, ઊભો છે, ઊભો રહેવાનો છે અને ઊભો રહેશે. ભારતના કોઈ પણ નાગરિકને કંઈ પણ તકલીફ આવવા દેશે નહીં. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બધી જગ્યાએ જ અન્ય દેશો સાથે વાતચીત ચાલુ છે કે યુદ્ધની અંદર કેવા પગલાં ભરવા અને લોકોને કઈ સુવિધા આપવી, તે તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે. તો સરકારને પણ મારી વિનંતી છે કે અમે તમારી સાથે છીએ. ભારતનો દરેક નાગરિક તમારી સાથે છે અને રહેશે. તો મિત્રો યુદ્ધ કેટલું ચાલશે અને કેવી આર્થિક સંકટ ઊભું કરે છે વિશ્વ ઉપર, એ તો હવે આવનારો સમય બતાવશે. પણ મિત્રો એક તો વાત છે કે જો તમારી સરકાર કે તમારા દેશનું નેતૃત્વ મિત્રો મજબૂત નહીં હોય તો અન્ય કોઈ પણ દેશ તમારા ઉપર ગમે ત્યારે હુમલો કરી શકશે, તમારા દેશને બરબાદ કરી નાખશે. મિત્રો આ ખાસ એક વાત જાણવા જેવી છે. હાલ મિત્રો ભારતનું નેતૃત્વ પાવરફુલ લીડર પાસે છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમને વિદેશ નીતિ કઈ રીતે કરવી અને દેશની અંદર સંચાલન કઈ રીતે કરવું અને અન્ય દેશ સાથે કઈ રીતે વ્યવહાર કરવો તેમાં પૂરેપૂરી આવડત છે. તે મિત્રો તમામ મોરચે આપણા વડાપ્રધાન બખૂબી જાણે છે કે મારે કયો નિર્ણય લેવો અને કયો નિર્ણય ના લેવો, જેથી મારા ભારતના લોકોને કોઈ તકલીફ પડે નહીં. તો બસ મિત્રો આપણે જ આ વાતને તો મિત્રો છેલ્લે વાત એટલી જ કરવી છે મારે કે યુદ્ધનું પરિણામ શું આવે છે, યુદ્ધ ક્યાં અટકે છે, કયા દેશનું કેટલું નુકસાન થાય છે તે તો ભવિષ્ય જ ખબર પડશે. પણ મિત્રો હાલ વાત એટલી જ છે કે ઈરાનના નવા સુપ્રીમો મોજતબા ખામેની તેમણે તો પૂરેપૂરી તાકાતથી બદલો લેવાની સંભાવના વ્યક્ત કરી છે કે ટીટ ફોર ટીટની નીતિ અપનાવવાની છે. તો देखते हैं आगे आगे क्या होता है. જય હિન્દ, જય ભારત. મારા મિત્રો કઈ વસ્તુની વધઘટ થાય તો મિત્રો ચિંતા ના કરતા. આપણો દેશ એક મજબૂત હાથમાં છે અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નેતા હાથમાં છે. તો મિત્રો કોઈ ગભરાતા નહીં, સરકાર જે કરશે સારું જ કરશે. બસ જય હિન્દ, જય ભારત. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. જય હિન્દ.